અનુસાર વર્ષમાં કુલ 5 નવરાત્રી આવે છે। એક મહા મહિનાની, ચૈત્ર મહિનાની, અષાઢ મહિનાની, આસો મહિનાની અને એક પોષ મહિનાની શાકંભરી નવરાત્રી। અને આમાંથી મહા મહિનાની અને અષાઢ મહિનાની નવરાત્રી એ ગુપ્ત નવરાત્રી છે અને ચૈત્ર મહિનાની અને શારદીય નવરાત્રીમાં માં શક્તિની ઉપાસના કરવામાં આવે છે। તો હવે 2024માં આવનારી ચૈત્ર નવરાત્રી વિશે વાત કરીએ તો આ ચૈત્રી નવરાત્રી ચૈત્ર સુદ એકમથી શરૂ કરીને ચૈત્ર સુદ નોમ સુધી 9 દિવસ સુધી ચાલે છે। તો આ વર્ષે 2026માં ચૈત્ર મહિનાની એકમની તિથિની શરૂઆત 19 માર્ચ 2026 ગુરુવારે સવારે 6:52 શરૂ થઈ જાય છે કે જેનું સમાપન 20 માર્ચ શુક્રવારે સવારે 4:52 થાય છે। એટલે આવી રીતે ઉદય તિથિ અનુસાર આ વર્ષે ચૈત્ર નવરાત્રીની શરૂઆત 19 માર્ચ 2024 ને ગુરુવારથી થશે। એટલે કે નવરાત્રીનો પહેલો દિવસ 19 માર્ચે થશે કે જે દિવસે કળશ સ્થાપન અને ઘટ સ્થાપન કરવામાં આવશે। અને જો આપણે તે ઘટ સ્થાપનના મુહૂર્ત વિશે પણ વાત કરીએ તો 19 માર્ચ ગુરુવાર સવારે 6:52 થી સવારે 7:43 સુધીમાં ઘટ સ્થાપન કરી શકો છો। જો કોઈ કારણોસર આ સમયમાં ઘટ સ્થાપન ન થાય તો આપ બપોરે અભિજીત મુહૂર્તમાં પણ ઘટ સ્થાપન કરી શકો છો કે જેનો સમય છે બપોરે 12:05 થી 12:53 સુધીનો। એટલે આવી રીતે 19 માર્ચથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થશે કે જે 27 માર્ચ 2024 ને શુક્રવાર સુધી ચાલશે કે જે દિવસે નવરાત્રીનું 9મું નોરતું રહેવાનું છે। દર વર્ષે એવું થતું હોય કે નોમના દિવસે ભગવાન શ્રી રામનો જન્મદિવસ ઉજવવામાં આવે, રામનવમી ઉજવવામાં આવે, પરંતુ આ વર્ષે સિચ્યુએશન થોડીક અલગ થવાની છે। એટલે કે ચૈત્ર મહિનાની સુદ પક્ષની આઠમની તિથિ 26 માર્ચ 2026 ને ગુરુવારે 11:50 સુધી જ રહેવાની છે। તે પછી નોમની તિથિની શરૂઆત થઈ જાય છે। એટલા માટે 26 માર્ચ 2026 અને ગુરુવારે રામનવમીનો તહેવાર ઉજવવામાં આવશે કે જેની સૌ લોકોએ ખાસ નોંધ લેવી। અને આપણા ધાર્મિક પરંપરા મુજબ અઠવાડિયાના દિવસ પ્રમાણે માતાજીના વાહનની માન્યતા ગણવામાં આવે છે અને નવરાત્રી દરમિયાન માતા દુર્ગાના આગમનની સવારી પણ અઠવાડિયાના દિવસ મુજબ અલગ અલગ માનવામાં આવે છે। એટલે એવું કહેવાય છે કે રવિવાર અથવા જો સોમવારે નવરાત્રી શરૂ થાય તો માતાનું આગમન હાથી પર થાય, શનિવાર અને મંગળવારે થાય તો માતાનું આગમન ઘોડા પર થાય, ગુરુવાર અથવા શુક્રવારે થાય તો માતાનું આગમન પાલખી પર થાય અને બુધવારથી નવરાત્રીની શરૂઆત થાય તો માતાનું વાહન નૌકા એટલે કે હોડી પર માનવામાં આવ્યું છે। તો હવે ગુરુવારે થવાનું છે એટલે આ વર્ષે